કરીએ વાત કરીએ સુરતની તો સુરતમાં કોરોનાના કહેરની વચ્ચે ઓક્સિજનની અછત સર્જાઈ હતી। કોંગ્રેસના આગેવાન નેતાઓએ સીએમ રૂપાણીને પત્ર લખીને આના અંતર્ગત રજૂઆત કરી હતી। સુરત અને દક્ષિણ ગુજરાતમાં ઓક્સિજનનો પૂરતો પુરવઠો આપવાની તેઓએ માંગ કરી છે। પૂર્વ વિપક્ષ નેતા દર્શન નાયક, ડોક્ટર તુષાર ચૌધરી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ સીએમને પત્ર લખ્યો હતો। તરફથી જે ગાઈડલાઈન આપવામાં આવી છે એના પ્રમાણે 170 થી 80 ટન જેટલો જ પુરવઠો, ઓક્સિજનનો પુરવઠો સુરતની સરકારી, ખાનગી અને બીજા જિલ્લાઓમાં પણ આપવામાં આવે છે। આ ગંભીર બાબત છે। આ અનુસંધાનમાં ગઈકાલે પણ અમે માન્ય કલેક્ટરશ્રીને અને આજે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી સુરતના અને દક્ષિણ ગુજરાતના લોકોના હિતમાં જે પ્રમાણે ગંભીર દર્દીઓને ઓક્સિજનની જરૂર છે, જ્યારે આપણા વિસ્તારમાં જો આ ઓક્સિજન બનતું હોય તો સ્વાભાવિક છે કે 210 થી 230 ટન સુધીનો ઓક્સિજનનો માત્રા ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલને મળવો જોઈએ। બાકીનો જે જથ્થો છે એ બીજી જગ્યાએ જાય તો એમાં કોઈ પણ પ્રકારનો અમને કોઈ જાતનો વાંધો નથી, કારણ કે દર્દી બધા જ સરખા હોય છે, પરંતુ અહીંયા ગંભીર પ્રકારના જે દર્દીઓ છે અને આવનારા દિવસોમાં આ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને એ અનુસંધાનમાં લોકહિતમાં અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે। અમને ચોક્કસ વિશ્વાસ છે કે સુરત અને આજુબાજુના દક્ષિણ ગુજરાતના જે પ્રમાણે આખા ગુજરાતમાં અમદાવાદ પછી સુરત શહેર મોટા સંક્રમણના દરમાં વધારો છે, સુરત જિલ્લામાં પણ જે રીતનો વધારો છે અને બીજા અન્ય જિલ્લાઓમાં પણ જે રીતે સંક્રમણના ઓક્સિજનના દર્દીની વધારે પ્રમાણે જે જરૂરિયાત છે એ અનુસંધાનમાં આ પ્રકારની પરિસ્થિતિનો પ્રશ્ન નિકાલ આવશે એવી અમને લાગણી અને એમના વતી અમને ખાતરી છે। તો 3જી મેથી રાજ્યની